નારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 22મું. બે સેનાનું નર નારાયણ પધરાવ્યાનું. સંવત 1878 ના ફાગણ વધી 10મી ને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિને સમયે જાગ્યા ને શ્રી ગઢડા મધ્યે દાદા ખાતરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા. પછી પોતાના મુખારવિંદની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા છે, એક વાર્તા કહીએ તે સાંભળો છે. જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યા હોય, પછી બેયના મનમાં એમ હોય છે આપનું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ, પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાક ના માથા પડશે ને લોહીની નદી ચાલશે, ત્યાંને તો એને ભય નથી. બે સેનાની વાત આવી. બે સેનાની કૌરવ અને પાંડવોની લડાઈ થઈ. એ બે સેના હતી કે નહીં, પણ કોની જીત થઈ? છાથી ભગવાન હતા પક્ષી. કોણ હતું? અને બીજું ભગત અર્જુન, ધનુષના નર્તલ અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન જેની પક્ષમાં છે એનો સદાય જય છે. આ છેલ્લો 801મો શ્લોક. એ બે સેનાની આ વાત આવી. એ બે સેના હતી, 18 દાડાનું યુદ્ધ કર્યું. એમાં ભીષ્મ પિતા જેવા નષ્ટિકૃત વાળા, દ્રોણ ગુરુ જેવા બાણાવરી બાણ વિદ્યા બધી અર્જુનને એને શીખવાડી ને દ્રોણ ગુરુ એવા કરણ એવા શૂરવીર હતા, બહુ યોદ્ધા હતા. તો પણ કૃષ્ણ ભગવાનનો જો સાથ હતો પાંડવોને તો એમનો જય થયો. જયારે છે તે કૃષ્ણ ભગવાન સુતા હતા ત્યાં બે જણા ગયા, અર્જુન ને દુર્યોધન બે મદદ માગવા, મદદ લેવા. કૃષ્ણ ભગવાન દુર્યોધન ને કહે તારો પેલો હક માગ. તો પછી એને ભગવાનનો મહિમા હતો નહીં. કૃષ્ણ ભગવાન તો ભગત છે. ભગત એ ભગત શું આપણે લડાઈમાં શું જીત કરવાનું? એ તો તાળી વગાડીને ઉભા રહે. એટલે કૃષ્ણ ભગવાન પાસે લાખનું લશ્કર હતું. તે દુર્યોધને માગ્યું, આ લશ્કર મને આપો. કૃષ્ણ ભગવાન કે તથા સુજા આપ્યું. અર્જુન તારે મારે મહારાજ કાંઈ જોતું, તમારો એક જ પક્ષી જોઈએ. અર્જુન કહે તમારો એક જ મારે પક્ષી જોઈએ, બીજા કોઈની જરૂર નથી. એટલે પણ હું એકલો શું કરી શકું કે તમે જે કરશો એ બીજું કોઈ નહીં કરી શકે. આવો અર્જુનને ભગવાનનો વિશ્વાસ હતો, મહિમા હતો, નિષ્ઠા. તો છેવટે કૃષ્ણ ભગવાને પાંડવોને જીતાડ્યા. અને કે પાંડવો લૌકિક રીતે જોવા જઈએ જીતા એવું નથી. લૌકિક રીતે પાંડવો જીતી શકે એવું નથી. પણ એક ભગવાનનો પક્ષ છે અને ભક્તરાજ બધા દૈવી સંપત્તિના જીવ, એટલે દૈવી સંપત્તિના માટે જ ભગવાન અવતાર ધરવા પડે છે. આ દેવના દાનની યુદ્ધમાં શું થાય? ભગવાન આવે છે અને રક્ષા કરે તાર જેવો બચે છે, ને કે દાનવો મારી ઠેકાણ પડે એવા. એટલે છે એમ આ મહારાજ બે સેનાની વાત કરે છે. એવી બે સેના, એક કોઈ છે માયાનું ટોળું છે, એક કોઈ ભગવાન છે, એક કોઈ આ દૈવી સંપત્તિ છે. બે ની લડાઈ હાલે છે. પણ જીવનો ઢાર છે દુનિયાનો. મા ને બાપ હોય, છોકરાના મા બાપ, પણ છોકરાની વચ્ચે મા હામી વધારે રહે. છાથી એના હાથે ઉછેર છે, એને ધવરાવે કરે એટલે આત્મબુદ્ધિ હેત કંઈક વધુ હોય. બાપ છેટો રહેતા એટલે બાપના વિશે એટલી આત્મબુદ્ધિ મા જેટલી હોય નહીં બાળકને.
પછી મોટા થાય ને સમજણ થાય ત્યારે પછી ફારફેર થાય ભલે, પણ છે તે બાળકને મા જેટલું વાલું બીજું ના હોય. માનું હેત બહુ લખ્યું, માતાનું હેત બહુ લખ્યું છે તે. પેલા એની વાત કરી ભગવાન અને લક્ષ્મીજીનો વાત પડ્યો. લક્ષ્મીજી કે મારું વર્ચસ્વ આ દુનિયામાં વધારે. ભગવાન કે તારું શું ચાલે મારા કે તારું જોઈ લઈએ હેલો. પછી ભગવાન બ્રાહ્મણનો વેહ, ભક્તનો વેહ, ગરીબીનો વેહ, ઘેડપણનો વેહ બધો વેહ કાઢ્યો ભગવાને. અને પછી ડગા કરતા હાલ્યા બજારમાં. પછી એક મહાજનની દુકાન આવી, ત્યાં ભગવાન બેઠા ભજન કરે છે. એ ચમત્કાર ભગવાનનો. જ્યાં ગોળનું ગાડું હોય ત્યાં માછો મકોડા ઘણું આવે. અહીંયા આપણે ગોળના ગાડા ઘણા છે. પછી પેલા હોની મહાજનને કઈક ગરાગી હારી આવવા માંડીને પેલા ભગવાન ભજન કરે એટલે લોકોને ખેંચાણ થાય અને ગરાગ આવે. એને લોભ લાગે કે આ ભગત બહુ સારા છે અને અમને લઈને આપણે ગરાગી વધી તો અમને એકના રોટલા પૂરવા શું કઠણ છે. આપણે છે તે 5-10 જણાના રોટલાના જેટલું આવતું હોય તો એમાંથી એક રોટલાનું એને દેવું એનું શું ખોટું. માટે રોક્યા ભગવાન. મહારાજ તમે આ ભજન કાયમ કરો અને રોટલા દઈશ. ભગવાન કે ભાઈ કાયમ કોઈ રોટલા પૂરે છે એમને. પછી એવું થાય ત્યારે તમે ધકાઈને હેઠા કાઢો તો ના મહારાજ તમને રોટલા દઈશ અને આ ભજન કરો, મારે ગરાગી હારી જામી. પછી ભગવાન તો ત્યાં રહ્યા અને હોની મહાજન ગરાગ હારા આવવા માંડ્યા. ધામધૂમ બધી થઈ. પછી લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજીએ પણ એવો વેહ લીધો કે ભિખારણનો, ગરીબનો, ગરીબનો દગા કરતા લક્ષ્મીજી આવ્યા. હોની મહાજનને એવો ધર્મમાં વર્તી એટલે કોઈ એવું ગરબું આવે તો એને રોટલો દેવો, આશ્વાસન આપ. પછી ત્યાં ગયા માતાજી જમવાનું રાખો, જમતા જાઓ, બહુ સારું. એ પછી બપોરે જમવા બેહાર્યા લક્ષ્મીજીને. પછી માજાને થાળી વાટકા પાટલા મૂક્યા. હું એ કોઈનું વાપરતી નહીં, મારા ઘરનું રાખું ભેગું. ઘરનું જોડીમાં રાખું. હોનાનો પાટલો, હોનાનો વાટકા, હોનાનો થાળીઓ અને બધું તૈયાર ટાટ. પછી પેલા હોની માજન પીરવવા માંડ્યા. લક્ષ્મીજી જમવા માંડ્યા. જમી રહ્યા, હાથ શરૂ કર્યો, પછી ઉઠ્યા. પેલા હોની માજન માતાજી આ તમારું બધું લઈ લો. ગાંડો થામાં આઠું હું લેતી જ નહીં. જેટલા ફેરા જમું એટલા ફેરા નવા જ વાપરું છું. 3 વખત જમે 3 વખત આ મણ હોનું થઈ જાય. પાટલો, પાલન, વાટકા અને લે જ નહીં તો આ તો કામ નીકળી ગયું. આ તો માતાજી અહીં રોકાવ એમ રોકાવાય નહીં મારે. હું તો ફરતા રમ. અરે માતાજી તમે કોઈ એમ કરી તમને હું પાલન પોષણ કરીશ, કામ કરીશ, કેમ કરીશ. બધી વાત સાચી. પણ પેલો ભિખારી બ્રાહ્મણ ઘાલ્યો છે એને તું કાઢ તો રહું. પછી પેલી લક્ષ્મીનો લોભ લાગ્યો હતો ને તે ભગવાનને કહે હોની મહારાજ હવે ઘણા દાડા રહ્યા અને સીધાવો. હવે મહારાજ તમે કહેતા માજન કાયમ પાડીશ અને રોટલા થઈશ અને ભજન કરો શું થયું? ના અમે બહુ દાડા થયા ને બહુ રહ્યા, હવે પછી બહુ નહીં. હવે જાઓ. ના પણ તમે કીધું રોક્યો, હવે ક્યાં જાવ? મારા ભગતડા આંગળી આલી પહોંચો કરી. હા હમણાં ધપાઈને કાઢી નીકળો ને ઓ થાય. એટલે ભગવાન બે ધક્કાઈ મારીને ઓટલાથી હેઠા ઉતાર્યા. તારે માજન જય સ્વામિનારાયણ, હવે અમે જઈએ છીએ. તમે ના આટલું છે વચન પાડ્યું તમારું તો અમારે કાંઈ નહીં. હે જ્યાં ભગવાન લક્ષ્મીજી પાછળ હાલ્યા. અરે માતા તમે ક્યાં જાઓ? તમારા પેલા ભગતરાને કાઢ્યો કે મૂર્ખ થામા, એ તો ભગવાન છે અને હું એની દાસી છું. હું લક્ષ્મી છું અને એ ભગવાન છે. અને તું આજ છે તે એમને ધક્કા મારીને લક્ષ્મી હારું કાઢ્યા એમ કાલ મારાથી વધારે લક્ષ્મી હાલનાર મને ધક્કા મારીને કાઢે તું તો. માટે હવે રહેવાય નહીં.
તે બે ખોયું લોભ કરવા ગયા. એમ આ જીવ બધા માયાના, એટલે માયામાં ખેંચણ વધારે હોય અને ભગવાન સામું ખેંચણ ઓછું થાય. એ નેવાનું પાણી મોભા ચડાવવા જેવું. અને આ ધાર છે એમાં તો નેવેથી મોભાથી નેવે લાવવા જેવી વસ્તુ. એક માણસ હોય તો એ લાવે ગબડાઈ, પણ અહીંથી આમ ચડાવવું હોય તો 50 માણસ જોઈએ. એમ સાથે આ જગતનો ઢાર છે, એમાં કોઈને શીખવાડવું પડે નહીં, એમાં કોઈને સમજાવવું પડે નહીં. છોકરું હોય 2, 4, 6 મહિનાનું, હવે સાધારણ બોલતા શીખ્યું, સમજતા શીખ્યું, પણ એને પૂછો અલ્યા છોકરા સાધુ થઈશ, હવે એને કોને શીખવાડ્યું છે? ડાકલી હલાવે પાથરી, હો તારે પૈણવું છે કે? મારે એ ક્યાં ને જીવમાં ગાલ્યું કહો. એ જીવમાં અનાધિકારનું બી રહેલું જગત, એટલે એનો ઢાર વધારે છે. કેટલાય યુગથી આ જન્મ જે જતો આવ્યો ચોરાશીમાં, અને એમાં રચ્યો પચ્યો રહ્યો છે. પછી કેટલા દિવસનો પાસ, એક જન્મનો આ તરવાર હોય એને એક જ વારનો કાટ લાગે છે પાસ, તોય જતો નથી. તો આ તો કેટલા જન્મનો કાટ, કેટલા જન્મનો સાર, એ કેમ ન ઉતરે એકદમ કહો. એટલે આ જીવનો માયા તરફ ઢાર છે. એને માયાનું ટોળું અને ભગવાનનું ભક્તોનું ટોળું. અમાયિક, માયિક ને અમાયિકની બેયની આ લડાઈ છે. જેનું બળ વધે ખેંચી જાય, જેનું બળ થાય એની કોઈ ખેંચી જાય. કહો તો મારા હૃદયની વાત કરે છે એમાં હૃદયને વિશે પણ 2 સેના રહેલી છે. કારણ કે મહારાજે 70ના વચનાત્મા પણ લખ્યું છે કે એક કરે આ માયાનું ટોળું છે સંબંધીઓ, મા બાપ, કાકો, મોમો, ફોઈ, દાદો, કાકો, બધું કુટુંબના સંબંધીઓ, હગા વાલા, મિત્રો, ભાઈબંધ, દોસ્તદાર, એ બધું એ માયાનું ટોળું છે. એ માયાના ટોળાએ આપણને આ જગત જીવમાં ઠસાયું કર્યું. મા બાપના જન્મ ધર્યો ત્યાંથી કોઈ બાએ નામ પાડ્યું, પછી નાત જાતનું વર્ણ આશ્રમનું પેઠું, પછી સંબંધીઓનું પેઠું, આ તારો કાકો, ના તારો મામો, ના તારી ફોઈ, ના તારી માઓ, ના તારી માસી, 70નું વચનાવટ લાગુ કર્યું આના ઉપર. અને માયાના બધા સાથે દઢ કરાવી દીધા જીવમાં, પાકું કરાય. હવે પાકું કરાયા પછી આ સત્ય સંબંધિયાના હારે, મિત્ર દોસ્તના ભાઈબંધના હારે આની કોળ આવતો થયો પાછો મંદિર તરફ. હોય ને આ છોકરા નથી અત્યારે આવતા આઈકણ્યા, એટલે લાડુડીઓનું એવા હોય, લાડુડીઓની લાલચ આવાય ચાલો. પછી છે તે જ્ઞાન થાય, પણ પહેલી તો લાડુડીઓની લાલચ. પછી એ છોકરો આવે ત્યારે સંતો બેહારે, સમજાવે, વાત કરે. જો આ દેહ મિથ્યા છે, આ દેહના જે સંબંધી છે, મા બાપ, કુટુંબ, એ પણ જતા રહે છે, મરી જાય છે, આપણે જોઈએ. અને એ બધું નામ રૂપના આકાર ખોટું, આ સંસાર ખોટો, સંસાર દુઃખરૂપ છે. આ સંતો આવા શબ્દ નહીં. પેલા ને પેલા શબ્દો પડ્યા હતા ને આ શબ્દો. પેલો વચમાં ગુસ્સો, ત્યાં જવું, આ હાથું કા અહીં જવું કાંઈ, એ લડાઈ હાલી. એ અમે ધમાલ હાલે લડીની. એટલે પછી જો છે તે સત્સંગનું બળ વધે તો એની પુષ્ટિ થાય, એનું બળ વધે તો એની પુષ્ટિ થાય. માયા કે જેવા અંતરમાં આ 2 રહ્યું છે, માયા અને ભગવાન, એમ બહાર પણ 2 રહ્યું, સત્સંગ છે ને આ કુસંગ. તો બહારથી જો આપણે કુસંગનો જોગ વધારે રાખીએ, જગતનો જોગ વધારે રાખીએ, અને છે તે દુનિયાદારીના પ્રસંગમાં વધારે રહીએ, કોઈ સંબંધીઓમાં હેત હોય, જગતમાં જોવામાં, ખાવામાં, પીવામાં હેત હોય, છાપા ચાપણીમાં હેત હોય, નોવેલોમાં હેત હોય, એવી રીતે બધી પ્રકારની જે માયા છે એમાં વધારે આપણું વલણ હોય તો અંતરમાં એની દળતા થઈ જાય. પછી આ ધારે જવું હોય તો બહુ કઠણ પડે ને. સંતો પછી ભલે નળ ખુલાવે તોય પણ પત્તો અડે તોય પણ લાગે નહીં શબ્દ. અને સજે પછી જો આ સત્સંગનું જોર હોય, સત્સંગનું બળ હોય, અને પૂર્વના સંસ્કાર પણ બળિષ્ઠ હોય, અને બધું જોગ ભેગો થાય
તો પછી એની સજે પુષ્ટિ થાય. અંતરમાં જે સત્સંગ છે અને ભગવાનના સંત રહ્યા છે એની પુષ્ટિ થાય, એની વૃદ્ધિ થાય, તો એ તરફ વર્તી તણાય વધારે નહીં, એ વલણમાં જાય. તો આ વલણ તો છે જ. એટલે આપણે આ છે તે જગતનું તો આપણે કાઢીને અહીં આવીને બેઠા, તોય પણ એનું જોર વધારે છે, એની તરફ વધારે ખેંચી જાય, એની તરફ વધારે આકાશ ચમકશે. તો એ છે તે મહારાજ આ બે શાનાની વાત કરે છે. જેમ બે શાના ઊભી હોય અને નિશાન લેવું હોય, એ બધું આ લશ્કરનું, આ જગતનું તો આપણે જાણીએ છીએ. આ ગામો ગામ પહેલાના વખતમાં ગામ ઘણા જુદા જુદા હતા. કોઈને એક ગામ, કોઈને 5 ગામ, કોઈને 2 ગામ, કોઈને 25 ગામ, એમ નોખા નોખા ઘરા છે ઘણા. અને એ ઘરા સારું અને સીમાડાની હદ હોય, એ સીમાડાની હદ એકબીજાની દબાવે. જેમાં આપણે અહીં નથી, પેલા ચીન વાળા અને આપણા હિન્દુસ્તાન, એના વચ્ચે હિમાલય આખો પર્વત છે, છતાં મારા મેલી કોઈ પગ નાખે. હિમાલય પેલો કે અમારો છે જંગલ, પેલો કે અમારો છે, એની લડાઈ હાલે મેલી. અને આવું તોફાન થાય. એમ સરહદ ઉપર આ પાકિસ્તાન હોય, એ દબાવવા કરે. એમ એકબીજાની આ લડાઈ હવે મોટા પાયા ઉપર થઈ, પેલી નાના પાયા ઉપર ગામની, આ ગામ પેલું ગામ, આમું ગામ, એ ગામના શ્યામાળે બે નું થેંગણું થાય. અને એમાં એકબીજાને મારે ને એવું કરે. પણ એ મરે એના પારિયા થયા. જુઓ પથરા ગામો ગામ હશે ટેમ્બા ઉપર, ગામની ભાગો પારિયા તોડેલા જ હશે ત્યાં ધીંગાણામાં મરાણા. એમાં લડાઈઓ ગામો ગામ થાય અને ગામો ગામમાં હાલત. દાદા ખાતરની જમીન લેવા સારું પેલો આવ્યો બહે માણસ, પણ છે તે મહારાજ હતા હાજર. જેમ કૃષ્ણ ભગવાન અર્જુનના પક્ષમાં હતા, એ મહારાજ દાદાના પક્ષમાં હતા. દાદા અર્જુન જેવા ભગત, પાંડવ જેવા ભગત, એનું કુળ બધું પાંડવ જેવું જ ને. તો એની પક્ષમાં મહારાજ બેઠા હતા. તો ભગુજીને 10-12 પાળા મોકલ્યા હતા, પણ 10-12 તો પેલા બહેને મારીને ધક્કાઈ કાઢ્યા. એવું એમ જુઓ. તો એ બે લડાઈ હાલી. એમ મહારાજ કે આવી રીતે લડાઈ હાલે, એમાં જેનું જોર ઘટે ત્યારે એનો પગ પાછો પડે અને ભાગે. અને જ્યાં સુધી બે નું સદી જોર હરખું હોય ત્યાં સુધી હઠે નહીં પાછા એકબીજા. એમ મહારાજ આ તો માયિક દ્રષ્ટાંત, લૌકિક દ્રષ્ટાંત, એક દેશી દ્રષ્ટાંત આપી અને આપણને મહારાજ આ આધ્યાત્મિક સમજાવે છે. આ માયાના હામી મોરચો માંડવાનો, માયાને જીતવા સારું મહારાજ આ બે સેનાનું વચનાવત કેટલા વાગ્યા વાત કરે છે? હે, અડધી રાત 12 વાગ્યા. 12 વાગ્યા આપણે ઉઠ્યું, 12 વાગે જાગશું, એવા લહલહાટ ઊંઘાઈ દી હોય. પણ આ મહારાજનું કેટલું ખપશે, કેટલો ખટકો છે. મહારાજને કેટલી સમજાવવાની અને જ્ઞાન આપવાની ચાડ થઈ જોવાની ખુબી છે. કે અડધી રાતે મહારાજ જાગી ગયા અને અડધી રાતે મહારાજના વિચાર આવ્યો તો ભેગા કર્યા, જગાડી. સંતોને ભક્તોને જે હતા ત્યાં હરિભક્તો કોક હશે મહારાજ હતા એટલે હોય, મહારાજ પાસે હરિભક્તો તો હોય. એ બધાને ભેગા કરીને મહારાજ આ વાત કરવા માંડી દીધો કે અડધી રાતે કેટલો ખપ શકો. એવો જો ખપ હોય આપણે તો પછી સમજણમાં કશર રહે ગઈ, બધી સમજણ આવે પણ આપણે જાગવું હું મજા. હા, સ્વામી બેઠા હોય, વાતો કરતા હોય, 11 વાગ્યા હોય તો પેલા સભામાં નમાઝ પડતા હોય. બધા નમાઝ પડવાનું બહુ મહિમા. મુસલમાનો નમાઝ પડે ને મારે નમાઝ પડે ભાષા. જો હે, હા, એ તો હવે નમાઝ પડે બધા, ઘણા પડે છે રાતે. પછી એસ્ટામાં જ પડે છે ને, પછી નમાઝ પડે. એટલે ભાઈ અહીં ઘોર નથી પણ કે ના આ જ છે. એટલે નમાઝ પડવા માંડી પડે. એટલા ઘડિયા આપણે છે તે ઊંઘને મારી શકતા નથી. તો આ કેવી મારે કહો મહારાજ સ્વામી મહારાજ નો એટલી બધી ખટકો થાય. જયારે જપે, જયારે વિચાર આવે, પરોડિયા આવે, અડધી રાતે આવે, ગમે તે રાતે વિચાર આવે, બપોર આવે, ખરા બપોરે હોય તો આ બોલાવ આજુબાજુ પાછા મહારાજ વાત કરવા માંડી પડે. આટલો બધો મહારાજને
અને સ્વામીનો ખટકો હતો તો છે તે આટલો સત્સંગ પરવર્ત્યો અને આટલી ગાડી હાલી અને વૃદ્ધિ પમાડી. નકે તો મહારાજ હોઈ જાઓ તો અને ગુણાજી સ્વામી હોઈ જાઓ તો આ અત્યારે આપણને આ જે લાભ મળે છે મળત તો જય ગુરુ તો ના મળત લાભ. એટલા માટે આપણે પણ મન સાથે મનના જીવની મિત્રતા એ બે ની સાથે મિત્રતા છે એનો વિચાર કરો. એમાં જીવની મિત્રતા મન સાથે છે મોટી ખોટ. મન તો છે તે જીવને લઈને છે નકર નિર્જીવ છે, એનામાં કઈ શક્તિ છે નહીં. મન તો જળ છે, તત્વોના ભેગું લખ્યું છે. આત્મા જુદો છે અને ચાર અંતઃકરણ ઇન્દ્રિયો અંતઃકરણ બધું જુદું છે, નિર્જીવ છે, જળ છે. પણ આત્મા અને મનને મિત્રતા થઈ ગઈ છે એટલે મનનું દૂરાય. એટલા માટે મહારાજ આપણને આ 22 નું વચનાવત દર્શનનું વાત કરી અને કરે શું કે સાંભળજો બરોબર. આ વચનાવત પ્રતિલોમનું છે. મહારાજે નંદનાની મૂર્તિઓ પધરાવીને પાછી વર્તી વારી અને જ્યાં એટલે પ્રતિલોમ આપણે ગમે તેટલું કરીએ પણ પ્રતિલોમનું વચનાવત કયું હે? હા. અને બીજું મધનું બાહેર ખરું કે નહીં? કાશી જેટલા વર્તી હોય તે પછી ક્યાં આવીને મૂકી અને એ પ્રતિલોમ ખરી કે નહીં? એ પ્રતિલોમ નું છે. મધનું છેલ્લાનું 9મું એ પ્રતિલોમ નું ખરું કે નહીં? અને એ પ્રતિલોમ નું નામ મધનું 22મું છે એ પ્રતિલોમ નું ને સારંગપુર નું 10મું એ પ્રતિલોમ નું જ કહેવાય. આવી રીતે મહારાજે પ્રતિલોમ વર્તી કરાવી છે. નહીં કરાય એવું નથી, પણ આપણને એ વિચાર છે એ જાણપણું કે નથી રહેતું, કારણ કે અભ્યાસ ને ખોટ છે મનનની. શ્રવણ મનન અને નિધિધ્યાસની ખોટ. નિધિધ્યાસ થાય તો સાક્ષાત્કાર થાય. તો શું કે હવે મહારાજ જોવો વાંચો છો. જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બે ના નિશાન સામસામા રોત્યા હોય, પછી બે ના મનમાં એમ હોય જે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ, પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાક ના માથા પડશે ને લોહીની નદી ચાલશે. તેને તો એને ભય નથી. એને ભય ના હોય. જેને છે તે નિશાન હમી વર્તી હોય એને ભય ના હોય. જેને કાર્ય કરવું છે એને દેહ હામી કે પાછળ વર્તી ન હોય. એ તો મરણીઓ થઈને જે કામ આદરે તો જે કામ થાય ને કામ થાય નહીં. આ લૌકિક બધું ગમે તે કામ એમ, પણ છતાં એની અંદર પછી ભોગ આપવો પડે તો એ કામમાં ફતેમાન થાય ને કે ન થવાય એમ. તો શું કે જુઓ, જે શૂરવીર હોય તેને મરવાની બીક હોય નહીં, અને જે કાયર છે તે તો ભાગ્યના હજારો વિચારો કરે છે અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર છે તે લૂંટી લઈશું. આપણી ફોજ જીતશે પણ રહે પાછળ હોય તો પોતે પાછળ પાખડિયા લે અને લડનારા આગળ લડતા હોય. પણ એનો વિચાર તો આવો કે આપણી ફોજ જીતશે તો આ બધું લઈને ભાગશું. હથિયાર ને કોઈનું કાંઈ ના કર્યું. મોરબીમાં કેટલાક રક્ષા કરવાની, કેટલાક મદદ કરવાની, સહાય કરવા ગયા. કેટલાકે સહાય કરીને કેટલાક લૂંટવા ગયા. મકાન લૂંટ્યા, ઘર લૂંટ્યા ને માણસો બચારા પાણીમાં ડૂબી મર્યા હોય એના ખાય ઘરનું ગાંઠું હોય તે કાપી આમ નીકળે નહીં. આમ પાણી ભરાણું એટલે ફૂલી ગયું હોય ને કાપીને લઈ જાય. આવા જ આયા એવું કરવા લૂંટવાય આયા. અને કેટલાક સહાય કરવા મદદ કરવા જુઓ ને આપણે 1000, 15, 2000 છોકરા બધા છે. કેટલા દાડા સંતોએ ત્યાં રહોડો ખોલ્યા, સંતોએ સાથે મદદ કરી, જમાડ્યા કર્યા બધાને. અને ભક્તોએ સાથે પાદવો કાઢીને ઘર સાફ કરીને લોકોને બચારાને સાથે રાહત આપી. એવા કેટલાક અને કેટલાક લૂંટનારા આવ્યા અને લઈ રહ્યા. એમ બધી પ્રકારનું આવે. એમાં એ લશ્કરમાં બધા સુરવીર ના હોય. એ તો સુરવીર ગણતરી ના હોય. એના આધારે પેલા બધા નપતા હોય.
એમ પેલા સુરવીર હોય ને આ નિશાન કે આપણે જીત કરવી જ છે, ભલે ખપી જઈએ, એક જ નિશાન. અને પેલા હોય પાછળ પાખરી આવીને શું, આ જો કોક આપણી લશ્કર જીત છે તો કોકનું હથિયાર છે, કોઈનું કાંઈ છે, ઉપાડીને ઘર ભેગા. અને જો આપણું લશ્કર હાર્યું તો આપણે મોરચા આવી જઈએ તો મારી નાખે, માત્ર ઘાસ લેવું. તારી ગાય શું તારી ગાય શું, હવે છોડી દે, હવે મારે લડવું નથી એમ કરીને બચી જાય અને ભાગે. આ બે સેનાની મહારાજ આ વાત કરે. આપણે બે સેનાનું આ શું છે કે અક્ષરધામ વચમાં, તો આપણે અક્ષરધામ લેવું છે અને અક્ષરધામમાં જવું છે. એના હામો આ મોરચો માંડ્યો છે, માયા હામો અને ભગવાન હામો. તો કાયર જીવના હોય આ સત્સંગમાં જો પાર પડ્યા છે તો પડીશું હરવા હરવા. અને આકરા વર્તમાન હશે, ભીડો હશે, અને નવા નવા ગામમાં ફરશું બ્રહ્માનંદ સ્વામીના ગોળે, અને હરિભક્તોની દૂધની લોટીઓ પીશું, અને નવા નવા રસોઈઓ જમશું. તો એવું હશે તો ઠીક છે, નપશું. પણ જો આકાશમાં લેશે ભગવાન સ્વામી તો હશે તે પછી આપણે ક્યાં બેઠો જે થાય ભજન કરશું. એમ જે હશે તે દેહાભિમાની હોય એને આવો વિચાર આવે કે કઠણ પડે વર્તમાન પાળવું, નિયમ પાળવા, તપ કરવું, સેવા કરવી, એમાં જરાક ભીડો પડે તાર માગ દઈ દે. અને જે છે તે બાહ્યા સુરવીર હોય એને જેમ જેમ સ્વામી કઠણીમાં રહે, જેમ જેમ ભીડો પડે એમ રૂપ આપતું જાય, ઉત્સાહ આવતો જાય, પ્રેમ આવતો જાય, શું કરી નાખીએ એમ. એ આ સાથે થોડો મહારાજના વખતમાં શ્રીજી મહારાજ હયાત હતા ત્યારે આવો કાંટો બધાય નતો. શું કરીએ એમ મને મહારાજ એમ શાસ્ત્રી મહારાજના વખતમાં જોયું કાંટો એવો જ, દેહને ગણે નહીં. સંતો કે હોય એવા તે ભક્તો કે સંતો હોય, હરિભક્તો હોય, હરિભક્તો થોડો ભીડો બેઠો એ ના એ જયારે જુઓ તો એ ના એ ગાય એવી હોય તે જયારે મહેમાન આવે ત્યારે દોવા બેસી જાય. બપોરે આવે, સાંજના આવે, સાંજે આવે, સવારમાં આવે, જયારે આવે જયારે મહેમાન આવે દોવા બેસી જાય. એ સરળ ગાય હોય તે દોવા જાય. એમાં ગાય જેવા હરિભક્ત સ્વામી જયારે કે ત્યારે સગુડો હોય ના હોય ઉછીના ઉદ્ધાર કરીને પણ સેવા કરે. અને એમ ભીડો વેઠીને ઉભા કરે. એ વખત કઈ આવી લક્ષ્મી નથી ને આવા હરિભક્તો નતું, પરદેશે નતું, નગર વળી કઈ પરદેશ નથી આવે એ નતું. નવું આદત તો શરૂઆત થઈ હનુમાનજી દાદા, હનુમાનભાઈ છે, પછી મગનભાઈ ના છે, આર્યન સીટી પટેલ, અંબાલાલ, થોડા થોડા બધા જાણી ગયા. પણ એ કહું છું એવું હતું એમ. એટલે શાસ્ત્રી મહારાજના વખતમાં એવો ઉત્સાહ, આવું કામ આદર્યું હોય તો કોઈ રાત ન જુએ, બપોર ન જુએ, સવાર ન જુએ, ક્યારે પૂરું કરીએ, ક્યારે સાથે તૈયાર થઈ જાય એમ ઉત્સાહ ન હતો. લ્યો અત્યારે એટલો ઉત્સાહ ન મળે, એ પછી ગયડું થાય ને બધું ગયડું થઈ જાય પછી એમ. ગામડામાં શું આપણે હરિમંદિર કહીએ તો કેટલો ઉત્સાહ હોય છે, પછી થઈ ગયું દબાઈ નમે આ પૂજા કોણ કરે, થઈ ગયું આરતી કરવાની કોઈ ના રહે, મંદિર કરતા સુરવીર. અને પછી આરતી કરવી હોય ત્યારે કે હવે સ્વામી કોઈક ભગત આલો. સ્વામી કેટલાક ભગત ક્યાંથી કાઢે, તમે ગામના છો એ ભગત નથી, કુસંગી છો, માટે સેવા કરો વારા ફરતી. પણ એ કહું છું ને આવું મારું પડી જાય એમ એવું થાય. એટલે આ સાથે ચડતો રંગ હોય ને ત્યારે પૂર ચડતું હોય ત્યારે સાથે બાવૈયા તાણી જાય, હાથીએ તાણી જાય, જે આવે આડું એને તાણી હાલ્યું જાય એમ. એ ચડતું પૂર પછી પાણી ખામે પડે એટલે પછી થઈ એમાં ખામે પડ્યું. તો એ મારે કે શું કે જો અને તે બે રાજાના જે શૂરવીર છે હા તેને તો મરવાનો પણ ભય નથી, નહીં ને લૂંટાવાનો પણ લોભ નથી, હા ને લૂંટવાનો પણ લોભ નથી, હા. પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે. એ તો દ્રષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે નિશાન. હવે આ એક વાર મારા દ્રષ્ટાંત દીધું માઇક લૌકિક. આ દ્રષ્ટાંત આ ગરા હારું બાજે છે, કોઈ જમીન હારું, શેઠા પારી હારું, ભાઈઓ ભાઈઓ બાજે બધું થાય. એનું આ લૌકિક નથી ધીંગાણું. હવે આ મહારાજ એના ઉપરથી પછી અધ્યાત્મ સમજાવે. હા એનું સિદ્ધાંત તો એ છે જે
નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે, અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. હા. તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો. ભક્ત બે પ્રકારના, ભક્ત તો છે બધાય, પણ બે પ્રકારના, એક શૂરવીર અને એક કાયર. બે પ્રકારના ભક્ત. એમાં આપણે કાયરમાં ભરવું ને તો ઠીક. એ તો ભરવાનું કહીશ, પણ આ હાલતું નહીં, શું કરવું? ગાડી મન હારું મારું છે એને કહે તો મારે કે બે ની આ વાત કરે મહારાજે. એક પૂરે સુરવીર ભગવાનના ભક્ત છે ને એક પૂરે ધામ ને લેવું છે નિશાન. હા. અને રાજાના શૂરવીરને ઠેકાણે તો ભગવાનના દ્રઢ ભક્ત છે. દ્રઢ ભક્ત છે. તેને તો આ સંસારને છે માન થાવો અથવા અપમાન થાવો, દેહને છે સુખ થાવો અથવા દુઃખ થાવો, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, જ્યાં સુધીની વાત. પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે. એ તો નંદ સાધુ મહારાજના મહિમા સમજણો અને સંસ્કારી મુમુક્ષુ જીવ ખપવાળા તે એ ભીડો બેઠે. એ વખતે ગામો ગામ ક્યાંય મંદિર નહીં, ક્યાંય કોઈ સત્સંગી નહીં, અને વિરોધ પક્ષ ઘણો પાછો. બે દેશનો વિરોધ પક્ષ ખરો, અને મતપંથનો જોર ખરું. મતપંથનું કઈ થોડું હતું. અત્યારે મતપંથ દ્વારા બચારા આપણા પિતરીઓ કરતા વધારે રાખે છે આપણું બાલ્યા. તમે રામજી મંદિરે જઈ ચડ્યા હોય તો આશ્વાસન કરે, તિરસ્કાર ન કરે, બોલાવે ચલાવે રાખે. વૈષ્ણવ જાઓ ગમે તો ત્યાં જાઓ પરોક્ષમાં તો તમારું રાખે, પણ વડતાલ જ્યાં હોય તો તકાવે. એ પિતરીનું આવું છે. હા, એટલે એ મહારાજ કે છે હા એને તો માન થાવ અપમાન થાવ સુખ દાવ તે એ નંદ સાધુ જે કેટલા ઘડિયા જેટલાક સાથે અવસ્થાવાળા હોય એ તો મરીએ ગયા છે. તો એવા બાવાએ મતપંથ વાળે માર્યા છે, બિચારા મરીએ ગયા છે, દેહાંત થઈ ગયું. આટલા સુધી આ ભીડો વેચ્યો, અને ગામો ગામ પેલી રોઈ માગવા મહોતું નાખ્યું, ડોખડા નાખ્યા, તોય પણ છે તે સહન કરીને લઈ લાયા. અને આવી રીતે ગામો ગામ અપમાન થાય, તિરસ્કાર થાય, અને મહારાજ ઉપરથી પાછો દંડ દે. હો હા, વોઘામાં રહ્યા તો મહારાજ વોઘાનો આશરો છે તમારો કે મારે તમારો, તો પછી વોઘાનો કેમ લીધો? નીકળો બહાર. તો વોઘામાં ના પહેરવા. ઝાડ હેઠળ ઉભા રહો તો એમ કે ઝાડનો આશરો છે મારો, તમારો તાર કોઈ ઝાડ કે નહીં ઉભા રહો, બહાર નીકળો. કેટલી ખપ હોય તો ઉભા રહીને કે તમારું કલ્યાણ તમારા ફાય આ હે જવાનું જાઓ. કેટલી ખપ હોય તારે થાય ને કે ઉભા રહે હાલ્યા જાય. તો અને કેટલાક તરીએ જાય છે એનું નામ ના આવે બહુ. આપણા તરી જઈને હવે સંભાળવાના છે કોઈ દાડો? કેટલાક મેસી તરી જાય છે સંભાળવાના છે. એમાં તરી જાય છે કઈ નહીં, બધા સુરવીર નહીં નીકળ્યા હોય, પણ એ તરી ગયેલા ને પછી દહાડાના દફતરમાંથી નામ જતું રહે, પછી કોણ સંભાળીને? એટલે ના આપણે એટલે એ રહી ગયું એમ. બાકી એ વખતે કાયરતા વાળા હશે, નહીં હોય એવું નહીં, પણ સુરવીર હતા. એમને આવા ભીડા વેઠીને મહારાજના રાજી કરવા સારું અને મહારાજનું ધામ લેવા સારું એમણે આ ગણગાર્યું નહીં. દેહનું સુખ દુઃખ, માન અપમાન, ભૂખ તરસ એ બધું સંભાળ્યું નહીં, અને મહારાજને રાજી કર્યા. અને સાથે આ બધું ઊભું કર્યું. એમના પ્રતાપથી જેમ ગાડી હોય ને, રેલની ગાડી, એના ડબ્બા હોય ને, પછી એના ડબ્બાને ધક્કો મારે છે, એન્જિન ધક્કો મારે, અને એન્જિન ધક્કો મારી નાકડો છોડી નાખે, પાછું એન્જિન લઈ જાય, અને ડબ્બા જાય છે. ડબ્બા એ ધક્કાના જોરથી બે સાથે 3-4 ખેતરો હાલ્યો થાય. ત્યાં મહારાજના નંદ સાધુનો જે ઠેર ધક્કો મારેલો છે ને, એના આધારે અત્યારે રોટલા બાવા ખાય છો. હા, નકે બાવાને કોઈ રોટલો દેવું નથી. એમના વર્તન ઉપર અને એમના કાર્ય ઉપરથી તો કોઈ રોટલો આપે એવું નથી. પણ મહારાજને સ્વામી નંદ સાધુનો ધક્કો મારેલો છે, એના હાથે એના આધારે રજી ખાય. નકે અત્યારે રજી ખાવાની પહોંચ નથી. એમ નામ કહો આપણા મહેશું નિમના મહેશું બધાની વાત હારી.
આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે હા. એ બે માંથી કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી. વાહ. એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ નિશ્ચય છે જે હા. આ દેહ કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે. વાહ. પણ વચમાં ક્યાંય લોભાવું નથી. હા. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ બજામાં 1000 જાતના ઘાટ થાય છે. હા, જો આ ઘાટ થાય છે. આયા બાપુ સુરવીર છે હો બાપુ, કાયર નથી, સુરવીર છે. અરે અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ બજામાં 1000 જાતના ઘાટ હા થાય તો છે. બે આવડે હો, કાયર પણ દેખાડતા આવડે અને સુરવીર પણ દેખાડતા આવડે. જય. જો કાયર પણ દેખાડે મારાથી આવવા એવું નથી. મોટર ભૂ કરતી આવે, હા હા હાલો મારે આવું છે આવું છે. અરે હા. અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે હા. તેને તો પ્રભુ બજામાં 1000 જાતના ઘાટ થાય છે જે જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય, નહીં નભાય. અને સુગમ વર્તમાન હશે તો નભાશે. હા હા. અને વળી એવો પણ વિચાર કરે છે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું. બે વાત, દૂધમાં દહીંમાં બેમાં એવા કેટલાક હોય. કેટલાક ને હાફ છે ત્યાં પગ માયામાં, કેટલાક નો હાફ સત્સંગમાં પગ, વ્યવહાર દુનિયા તો હમ જ નહીં. અને આને બે પગ, દહીંમાં દૂધમાં જ્યાં ફાવ્યું ત્યાં ખુશી જવા થાય. બધે લગતી રાખી હોય તો ત્યાં ખુશી જવા થાય, પણ એક તરફી રાખ્યું હોય પછી અહીંયાથી પેલા અમારે ચોકસી સાહેબ હતા, ચોકસી સાહેબ સતી આપણે હરિપ્રસાદ ચોકસી જૂના સંપ્રદાયના વડતાલના ટ્રસ્ટી એ ખરા અને મહિમા ચોક્સ પર ખારો. પણ શાસ્ત્રી મહારાજ જોગી મહારાજનો મહિમા ખરો જીવ સાધુતાને લઈ. એ જયારે જાત્રા સ્પેશિયલમાંથી મુંબઈના સ્ટેશને આવ્યા ત્યારે હરિપ્રસાદ ચોકસીએ પ્રવચન કર્યું સ્ટેશન ઉપર. સ્પેશિયલના બધા માણસો ત્યાં ઉતર્યા અને એ સાથે હરિભક્તો ગામમાંથી મુંબઈમાંથી ત્યાં આવેલા સ્ટેશન ઉપર મળવા માટે. એ વખતે હરિપ્રસાદ ચોકસીએ પ્રવચન કર્યું હતું કે આપણે નન સાધુ જોયા નથી, પણ નર સાધુનું વર્તન ચારિત્ર એ શાસ્ત્રોમાંથી સાંભળીએ છીએ, જાણીએ છીએ. પણ મૂર્તિમાન નન સાધુ અને મૂર્તિમાન સાથે કાર્ય એમનું જોવું હોય તો જોગી મહારાજ છે એમ બોલેલા કે નહીં, એમ ભાષણ કર્યું હતું ચોકસી. આવો મહિમા એમના ઉતારામાં શાસ્ત્રી મહારાજ રહેલા, જોગી મહારાજ રહેલા, જોગી મહારાજ હા કમળ લેવા એવું બધું અહીં આવ્યા હતા. આ ચોકમાં ખુરશી નાખીને બેહાડ્યા, પેલા જૂના મંદિરમાં ઉતરે ચોકસી સાહેબ અહીં ઉતરો ને આપણા નવા મંદિરમાં આપને સ્વામીના વિશે સ્વામી એ તમે ના સમજો કે વ્યવહારમાં આ જૂનામાં જઈએ આવે બોલાવે ચાલે રાખે છે સારું છે. અને પછી અહીં આવીએ તો અહીંથી ધક્કો મારે તો જૂનામાંથી પછી તો નીકળ્યા એટલે અહીંથી ધક્કો મારે તો બે ખોઈએ માટે જે છે એ સારું છે. મહિમા સમજ્યું છે આટલું થઈ ગયું કેમ કહ્યું. અને પછી ચોક વચ્ચે ખુરશી નાખીને બેઠેલા અને પછી ગુંજામાંથી નોટ કાઢી 5ની. પછી આ યોગેશ્વર આપડે છે ને યોગેશ્વર અને આ તમારો જયરામ બે સાધુ બે આવડા સાધુ. પછી તો કે પેલી નોટ લો તમારા સાથે કઈ સાથે લાગુ પેન પેન્સિલ ચોકલેટ પેન સલેટ ચોપડી અથવા કઈક સાથે ખાવાનું તો લો પૈસા લો. આ પૈસા અમારે ના અડાય, હવે આડીઓ હાથ ધોવા પડે. અને આમ તેમ બોલ્યા એટલે ચોકસીને બહાર પડી ગયો. આ વાળા છોકરાને કેવો છે સમજાયું છે. અમારે તો 50 વર્ષનો હોય તો આમ ધરીએ એટલે તરત ઝડપી લેશે. એવો મહિમા બધા કેમ હે એમ તો શું કે જુઓ. અને વળી એવો પણ વિચાર કરે છે હા આવો ઉપાય કરીએ તો સત્સંગમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું. હા અને અમારા સાથે આ અમારા પુરાણી ગોપીનાથજી પુરાણી મહારાજ એમનો શિષ્ય કયો ભીમ.
અને આ સાથે યોગેશ્વરના જયરામ ને એમના અહીં આપણે મંદિર હવે ગોપીનાથ દાદા આપેલા સંતો યોગેશ્વરના જયરામના જાય દેરીએ દર્શન કરવા ત્યારે ડોશી વાઘી પાછી હોય ભાગે ત્યારે ગોપીનાથ દા શું કે જુઓ કેવા અત્યારથી બચારા નાના નાના છે ને ભડકાઈ મેલ્યા અમારા ભીમો તમારે હું હરો હાલ્યો છે જરાય થડકાઈ લો આવો બળ્યો હાલ્યો છે ત્યારે પેલો થઈ રહ્યું અરે વળી એવો પણ વિચાર કરે છે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભીશું. એવો ભક્ત હોય તે કાયર ને ઠેકાણે જાણવો અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય. પિંડ તો ખરું, આ પિંડ બ્રહ્માંડ સંબંધી એટલે પ્રકૃતિના કાર્ય સુધી ક્યાંય કોઈ ક્યાંય મોહ હોય નહીં. દેવલોકમાં ના ચોટે કઈ નહીં, અહીં તો જનો ચોટે પણ દેવલોકમાં ના ચોટે. અને પ્રકૃતિ પુરુષના કાર્ય સુધી ક્યાંય લેવાય નહીં, લોભાય નહીં અને અટકે નહીં ગાડી. ભગવાન લઈ જાય તો પેલા આનંદ સ્વામી લઈ જતા સીધી આવી આડી હાથેડું જોડી હાલવા ગયા તો મહારાજનો સંબંધ તૂટ્યો એવું થઈ ગયું એમ. એટલે આ ક્યાંય બંધાઈ લેવાય નહીં. ભગવાનના ધામ સિવાય બીજા પ્રકૃતિ માયાના કાર્યમાં માયાના લોકમાં 14 લોક માયાનું કહેવાય. એમાં ક્યાંય લોભાય નહીં, બંધાય નહીં, લેવાય નહીં એમ. પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી. હવે પોતાની વાત કરે વૃત્તાંતની, હવે પ્રતિલોભની વાત કરે મહારાજ. એ શું કરવા કરે છે? એમના માટે ને આપણા માટે. કારણ કે એમને તો પાછી વૃત્તિ કહો ગમે એમને કઈ અટક્યું નથી. આ જગત આનંદ કોટી બ્રહ્માંડ એનું કરેલું થયું છે એ ક્યાં કણ્યા લોભાય કે બંધાય કે લેવાય. પણ એ પોતાનું વિષ લઈને આપણને આ વાત સમજાવે છે કે તમે પણ આવી રીતે ગમે તેટલું આ લોકમાં છો કે તમે આ અનંત કાર્ય જીવના મોક્ષના અર્થે કલ્યાણ અર્થે આવા કાર્ય કરો, પણ એમાં ક્યાંય લોભાશો નહીં, બંધાશો નહીં, લેવાશો નહીં. નિર્વાસનિક ને વાસનિક નું કયું વચન આવે? છેલ્લાનું 18મું પૂંછલેલ ઢોરનું દ્રષ્ટાંત આપ્યું. પૂંછલેલ ઢોર ઊંચું કરે ત્યાં સુધી રહે અને પછી હેઠળથી હાંગડા લઈ લો એટલે હેઠું બેહે. એ મહારાજ એમ જે છે એ ભગવાનની આજ્ઞાએ કરીને, સ્વામીની આજ્ઞાએ કરીને, મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે આ તમે સેવા કરો, પ્રવૃત્તિ કરો એ સાથે બરોબર છે. પણ એમાં જો લેવા બંધાય તો પૂંછલેલ ઢોર જેવું થયું. અને પછી આ તો આપણને આ સ્વામીનું કોઠાર મૂક્યો. હવે સ્વામી મમત બંધાઈ જાય. સ્વામી પ્રમુખ સ્વામી કે જાઓ ગોંડ હોય. હવે સ્વામી આવી નહીં મૂકવા, મારે સારું ખાઈ ગયું. અને આ મેં દાખલો કરીને આવું બધું કર્યું, સુધાર્યું અને હું હવે બીજા ક્યાં છું? તો મારે કે વાસનિકનો હેતુ આવ્યો કે ના આવ્યો? પણ સાથે સ્વામી કે લાય આ પડ્યું લ્યો હા હેડ્યા ગોંડ જાઓ. એવું છે તે અક્ષર સ્વામી હતા ને આપણા અટલાદરામાં, એવા ભક્તિ કાકો હતા ને એવા સ્વામી કે લા મૂકી ના લાગ્યા. અને કેટલાકને મુકાવવું છું તે નેવાનું પાણી મોભર ચડાવવું પડ્યું. કેમ? પેલા વકીલ ગોંડલ કેવું થયું? અરે ભગવાન, એ તો લીલાજીને જોઈ હોય ને ખબર. અને બાપુની લીલા જોઈ હોય એને ખબર. બાપુ ઊંચું પૂછ્યું ઝાલી અને જે સ્વામી પાસે આવવાનું થાય. અમે જોગી મહારાજ અમે અહીં ફરતા હતા ઝાલાવાડમાં, ત્યાં દાજી બાપુ ને પેલો સાધુજીઓ બે આવે પૂછ્યું ચાલી. અરે મહારાજ અમને જેલમાં પુરાવશે ને આમ છે તેમ છે. જોગી મહારાજ કે ના હમણાં તમારે ગુરુકુળ કરવું છે અને ભણેલો સુધરેલો જોતો હતો તે હવે ભોગવી દો જરાક, પછી ખબર. હે બહુ કર્યું. હા એના માટે જ લીધી પછી. હા એ ખરેખરી જામેલી એ તો એમ થતી મમત્વ થઈ જાય, છોડાય નહીં એમ કહું છું. આ કણી આપણે થયું ને ગુરુનું, અહીંયા પરાણે છોડાયું. તમારે જેવા ભેગા ભર્યા તારે સાનું મનું મૂકી દે, સાનું મન નાખે જેલમાં જઈ તારે મૂક્યું. અરે અમે અમદાવાદમાં શ્રી અરે નરનારાયણ હા કરવા ગયા હતા. હા ત્યારે હજારો માણસનો મેળો ભરાયો હતો. હા પછી જયારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી
અને અમદાવાદના બ્રાહ્મણો 84 જમી રહ્યા. હા પછી અમે સાબદા થઈને ચાલી નીકળ્યા. તે જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા અરે માંડ્યો હાલો. ક્યાં વર્તી અહીં કે પણ અરે આંબો જેતલપુરમાં જઈને રાત રહ્યા. પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો છે હા જેટલા માણસ દેખ્યા છે ને જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી. આ તો સારું હતું. મહારાજે પ્રથમના ત્રીજામાં જ લખ્યું કે કૃપાએ કરીને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ ભગવાને જે છે તે સમયા ઉત્સવ કર્યા હોય, લીલા ચરિત્ર કર્યા હોય, જે સાધુ પાળા બ્રહ્મચારી હરિભક્ત ભેગા કર્યા હોય એને સંભાળવા, તો એના જોગે કરીને ભગવાનની મૂર્તિ વખત છે ને ભૂલાય તો પેલાના જોગે કરીને ભગવાનની મૂર્તિ પાછી સાંભળે, સમૃદ્ધિ થાય. અને આ પાછું એમ કરે કે આજે નંદનાની મૂર્તિ પધરાઈ ને કાંકરીએ મેળો કર્યો અને લાખો બ્રાહ્મણો લાખો માણસ જમાડ્યા ને આ બધું ધામધૂમ કરી એનો બંધવાડ થઈ ગયો સંકલ્પનો. તો એ સંકલ્પનો બંધવાડ મટાડવા હારું ગણેશ ધોળકાની રાયડમ પકે લ્યો અને જાય છે. એટલે આ મહારાજ પાછી વર્તી કરાવે છે, સચુલમ કરાવે છે. આ બધું કાર્ય કર્યું એ જેટલી પ્રવૃત્તિ દેખી છે તેને ટાળી નાખવી. તેને વિચાર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું. તેને કરીને શરીરે પણ માંદા થઈ ગયા. વાહ. પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા. બે મંદવાડ દેખાડ્યા, મનનો ને દેહનો બે વાત કરી ને. પેલો સંકલ્પનો મંદવાડ થઈ ગયો અને પછી દેહનો. દેહ ભીડો વગેરે થાકોડો લાગે ને મહારાજ. અરે પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા. ધોળકામાં અને ધોળકાના ચાલ્યા એને એ વિચારમાં ગામ કોટને પાસે ગણેશ ધોળકાની રાણીમાં જઈને રાત રહ્યા. જંગલમાં રાણીઓનો ઝાડી બહુ હતા. અત્યારે તો નથી, કોક હોય તો શી ખબર. અત્યારે બધા ઝાડ કપાઈ ગયા, કાઢી નાખ્યા ખેડૂતો. પણ એ વખતે એ મહારાજ એ રાણીની ઝાડ હતા એટલે હેઠળ વ્યવહારમાં ત્યાં આરામ કર્યો. અને પછી ત્યાં છે તે મહારાજની આ બીજું વિહારી એમ લખ્યું. એમ આ તો મહારાજ આપણે પોતાનું મિશ્રીને આપણને સમજાવે છે કે આપણે આ બધી પ્રવૃત્તિ કરીએ. આપણે કાલે ઓછી પ્રવૃત્તિ કરી એ લોકોએ સવાર ત્યાં સુધી 12 તેને પણ ઘઉં ફેરવી નાખ્યા. એટલે ડબલ ફેરવ્યા ને, કાઢ્યા ને પાછા ભર્યા એટલે 13 દુ 26 થયા ને, 13 દુ 26 થયા ને. 2,500 મણ ઘઉં કેટલું કર્યું? 13 દુ 26 ને 2.5 થયું ને. 2,500 મણ ઘઉં ફેરવ્યા. થોડો દાખલો કર્યો પણ જો સ્વામીને ભૂલી જાય ને સ્વામીને મહારાજને ભૂલી જાય તો કામમાં લાગે એમ. એટલે મહારાજ સ્વામીને રાજી કરવા આપણે કર્યું છે ને. આપણે જોઈએ છે ને 3 ટાણા. આપણે પાછું ચાલે છે કઈ 3 ટાણા પાછું એક ખાવા જોઈએ છે ઘઉં. જો ના સાફ કરીને હરી જાય તો પછી શું ખાઈ માગવા જવું પડે, જોડી નારાયણ હરે કરવા જવું પડે. એટલે આ તો બે વાત, સેવા ભક્તિ અને આપણે નિર્વાહ દેહનો જોઈએ જ છે. તો આપણે ઘરનું કામ આપણે ના કરીએ તો બાલ્યા કરીને આપણે ઘરનો વ્યવહાર ચલી વાલે છે. કોઈ ગ્રસ્તમાં ઘરમાં 10-15 માણસ હોય તો બધા દાખલો કરીને વ્યવહાર હલાવે છે. પણ બધા સુઈ જાય તો પાડોશી આડોશી વ્યવહાર હલી આવે ને, ના હલી આવે. એમ આપણે ઘર માન્યું, આપણે બીજા બધું ઘર ખોટું કર્યું. અને આ મંદિર, આ સત્સંગ, સ્વામી આપણા મા બાપ, આ આપણું કુટુંબ, કોઈ ભાઈ મોટેરા હોય તો કાકા દાદા, નાના હોય તે ભત્રીજા ભાઈ મિત્ર દોસ્તદાર, એમ છે તે આ હલાડો કર્યો. તે આપણે આમાં આપણે આ બધું કરવું પડે, હળી મળીને સેવા કરવી પડે, રાખવું પડે, બધું કરવું પડે. અને જો ના કરીએ તો કોણ કરી આલો? ગામમાંથી આવશે ને કરી આલવા. ગામમાંથી તો ખાવા આવે, લઈ જવા આવે, પણ કોઈ સાથે કરી દેવા ના આવે. દાડી હાલતા ના કરે તો પછી દાડી હાલતા 100 રૂપિયા આલો તો 45 રૂપિયાનું કામ કરે બેનું. તો પછી તો અમથું તો શેનું કરી દે કોઈ કહો. માટે એ તો આપણે કરવું જ પડે. શાસ્ત્રી મહારાજ કહેતા કે 3 કલાક સતત મહેનત કરીએ ત્યારે આપણું રોટલો નું દેવું વરે. હજુ નફો તો નથી. નફો તો ક્યારે કે ઉપરાંત જો સેવા કરીએ તો આપણી ભક્તિ લખાય.
ન કહે તો તે રોટલામાં જતું રહે. કારણ કે રોટલા 3 ટાણા કોણ આપનારું છે અત્યારે કહો? એ છે તે આપણને સ્વામી આપણને આ હાચવે. એકલા રોટલે ક્યાં વરસ? એકલા રોટલે હું વરતી નથી. એ તો પાછું દુઃખ છે. મારે મુંબઈ જવું પડશે. જો મુંબઈ જમતું જવા 100 રૂપિયા થાય છે ભાડું. પણ એ તે સ્વામી આપણું પૂરું કરે. સ્વામી આપણને દવાઓ દારો કેવા થતી સેવાઓ કરાવડાવે અને હાથવે. એટલે બધું એ કરે. ખાવાનું પૂરું કરે 3 ટાણાનું, લુગડા વસ્ત્રનું ટાણું પૂરું કરે, અને પછી દવા દારૂ દેવતાનું પણ પૂરું કરે. બધી વાતે આપણને તે હગા દીકરાને ના હાથવે એના મા બાપ, એના કરતા હવાયું આપણને હાથવે છે. તો છે તે આપણે આપણી ફરજ છે કે સ્વામીને રાજી કરવા સારું આપણે આ સ્થાનમાં રહ્યા તો આ સ્થાનને આપણે છે સેવા કરવી, હાચવવું, અને છે તે મમત્વ કરવો, પોતાપણું કરવું, મારાપણું કરવું. મારાપણું કરીને પાછું બાજવું નહીં. કોઠારીને સજે કોઠારી મહારાજ આ લુગડું આટલું છે અત્યારે હમણાં નથી મોડા આવ્યું. તમારા ઘેરથી લાવ્યા છો, તમારા બાપુનું છે, એમ બાજવા સારું નહીં. આ મમત્વ પણ સજે હાચવવા સારું, બાજવાનું નહીં. બાજે તો બાતલ જોઈએ પોતાની ભક્તિ સેવા એમ. એટલે હવને પોતાનું માની અને હાચો. અને જેટલા છે તે ના માને પોતાનું બગાડે એટલા પછી પેલા ગુણાતી સ્વામી 8 પ્રકારના માણસ બતાવ્યા છે ને. દાળિયા જેવા, હાથી જેવા, પિતરાઈ જેવા, હગાવાલા જેવા, દીકરા જેવા, એમાં છેલ્લા ઘર ધણી લખ્યા. માટે આપણે હવને ઘર ધણી થવું. પણ દાળિયા કે હાથી કે મહેમાન ના થવું. મહેમાન થાય એને શું લક્ષણ હોય? બળી તગારી આવીને બેહે ખાટલો ઢાળીને ગોદણા પાથરીને હો. હા, ક્યાં કોણ આવ્યું છે? મહેમાન આવ્યા. એને કઈ ઘરની પડી જ ના હોય, ખબર ના હોય કે આ ઘી કઈક ઘરમાં છે કે નહીં, લાવ છે કે ન લાવ. કહો અમારે છે તે અમદાવાદ ક્યાંકાજી ભાઈનું ઘર હતા, ભાઈ જાણે છે. શાસ્ત્રી મહારાજ ત્યાં ઉતરતા અને શાસ્ત્રી મહારાજ રહેતા રંગીલાપુરમાં પહેલા શરૂઆતમાં, પછી આંબલીપોર, પછી પહેલી રંગીલાપુર, અને પછી ત્યાં કણ્યા સવારમાં સ્વામી નીકળવાનું. ત્યારે ક્યાંકાજી માં કે પેલું સેવો 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 છે બાફીને ખાઈને જાઉં છું. તો પછી બહુ આગ્રહ કર્યો તો સ્વામી કે વિચાર તો કર, મેં ઘરમાં જોતો ખરો ખાંડ ઘી છે કે નહીં, સેવો લુખી ખવાશે? પૂછી દો. આવું સ્વામી અંતર જાણે બધું લ્યો કેમ ખરું ખોટું એમ. તો એ છે તે આ તો ઠેઠ શાસ્ત્રી મહારાજ વડતાલમાં ત્યાં ઉતરતા હતા. ખ્યાગાજી રંગીલાપુરમાં એમના મામા હતા ને કાળુભાઈ, એ મકાન છે કાળુભાઈ. અને ખ્યાગાજી ને ધીરુભાઈ 2 ભાઈ, એટલે ધીરુભાઈ ને આ મકાન એમને આપેલું એમના મામાએ, દત્તક લીધા હતા. અને ત્યાં રહેતા ખ્યાગાજી, કારણ કે આ તો રેલવેમાં સાહેબ હતા ધીરુભાઈ, એટલે રેલવેમાં રહેવાનું, એટલે અહીં રહેતા નહીં. ખ્યાગાજીને આપ્યું હતું. પછી એ નોકરીમાંથી રિટાયર છે અને બધું થયું. પછી ખાલી કરાવ્યું મારાથી. ખ્યાગાજીને મમત્વ લાગ્યો હતો, હાથમાં આવ્યું છે ને ભાજવાતનું ઘર શું છોડવું, પણ ભાઈ આ હગા ભાઈનું છે, આ તો મામા એમને દત્તક લઈને આવી છું તૃષ્ણાર, પણ છોડવું પડે. પછી એમને ઘેર બીજો મકાન કર્યું ને બંગલો ને મારા બી છોડ્યું ને બધું સારું છે. પણ આ તો કહેવાનું એવું એમ છે. તો શું કહે જુઓ, વિચાર એવો કરવા માંડ્યો છે દેહની સ્મૃતિ ન રહી. દેહની સ્મૃતિ ના રહી. પછી વિચારતા વિચારતા સર્વે પ્રકૃતિને વિસારી મેલી. હા, જેવા અમે કાંકરીય તળાવ ઉતર્યા નહોતા ને મેળો પણ ભરાયો નહોતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ નહોતો, એવી રીતે સર્વે ઘાટ ટાળી નાખ્યા બધા ઘાટ. અને જયારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતરદ્રષ્ટિ રહેવા માંડી. પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા. શાસ્ત્રી મહારાજ તો ક્ષણે ક્ષણે પ્રતિલોમ કરી દેતા અને ક્ષણે ક્ષણે છે તે મહારાજ ક્યાં છે એમ ક્ષણે ક્ષણે કરતા. શું કે શાસ્ત્રી મહારાજ મંદિરોમાં આવે એટલે બધી વાતે હોય. એક તો પેલા છે તે કોઠારીને સ્વામી દાળિયાના પગાર ચડી ગયા છે અને દાળિયા માથું ફૂટે છે, પૈસો ન મળે, એ એક તો પહેલું પડે. પછી બધી સાધુનું ડખો, સ્વામી આ સાધુ આમ કરે છે, આમ કરે છે, આને નથી ફાવતું, મારે ફાવે છે, આને નથી ફાવતું. આ પાછી ફરિયાદ હોય. પછી હરિભક્તની ફરિયાદ હોય. પછી આવી અનંત પ્રકારની ફરિયાદો આવે. એ સ્વામી છે તે બધું હમેટે અને બધું નોરે પાડી
એક દાડો બે દાડા રહે અને નોરે પાડી પછી અહીંથી હાલે એટલે જાણે કાંકરી મેવો ભર્યો નતો. અને 5 વર્ષ થઈ ખબર જરાય વિચાર ને કે સંકલ્પ ને કશું નહીં. સ્વામી અડે જ નહીં લ્યો કેમ હતા એ જાણે હતા બધું ભેગા રહેતા એટલે ફરતા એટલે. પણ એવું પ્રતિલોમ સ્વામીના અખંડ આટલું બધું આવું કાર્ય કરી ગયા પણ સાથે ક્યાંય મમત્વ કે બંધાવવું કે લેવાવું કે એવું એ નહીં એમ એવું સ્વામીનું અંગ હતું. અરે અને જયારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતરદ્રષ્ટિ રહેવા માંડી, પછી અલૌકિક આશ્ચર્ય દેખાવા માંડ્યા. અત્યારે પ્રમુખ સ્વામી પણ એવું જ વર્તા છે ને, કેટલું કાર્ય કરે, લાખો, અત્યારે તો કરોડે વાત જતી રહી. એ વખતે તો આણંદમાં સ્વામી વડતાલથી નીકળી અને 6 મહિના 8 મહિના તો ફર્યા, 12 મહિના. પછી હરિભક્તો કે સ્વામી હવે આ ભાણિયા લઈને ક્યાં કાયમ ફરી કરવું, આપણે કઈક ઉતારો તો કરો, હવે વડતાલ વાળા કઈ સંભાળે ઉછે નહીં અને જુએ ઉછે નહીં. એ પછી આણંદ સ્વામી એ સમય કર્યો કે આણંદ બધા હરિભક્તો ભેગા થયા. પછી કે આપણે સુધી ક્યાંક સ્નાન કરવું એના માટે ખરડો કર્યો કે 40,000 રૂપિયા ખરડામાં થયા. પછી કોઈ કે આણંદમાં સ્વામી આ જંક્શન કહેવાય અને આણંદ મોટું છે અને અહીં કરો. સ્વામી કે એમ મંદિર નથી કરવું, આપણે જ્યાં મહારાજનો સંકલ્પ હોય, મહારાજની પ્રસાદીની જગ્યા હોય, એ મહારાજની ઈચ્છા હોય ત્યાં કરીએ તો મહારાજમાં ભળે અને એમાં સાથે આપણે સારું થાય. એટલે પછી મહારાજ સ્વામી આ બોતાણ નક્કી કરેલું અને બોતાણ કાશીદાનો વાર આપેલો અને આખા પ્રસાદીની પણ જગ્યાએ ખરીને એવું બધું છે. સ્વામીએ એ વિચાર કર્યો ના સંકલ્પ કરીને હાજર્યું. પણ કહેવાનું શું કે એ વખતે 40,000 રૂપિયા આખા સત્સંગનો સેવા થઈ અને શ્રીજી મહારાજે ગઢપુરની સેવા હતી ત્યારે આખા સત્સંગમાંથી 8,000 રૂપિયાનો ખરડો થયો. શ્રીજી મહારાજ પોતે પુરુષોત્તમ નારાયણ એ 8,000નો ખરડો થયો આખા સત્સંગનો. અને અત્યારે તો એક જણો 8 લાખ આપે. અત્યારે એનું બાજુ તો હે મોટા મોટા હરિભક્તો નાગજીભાઈ જેવા એવા હોય, ગાવ સ્વામી મારા 10 લાખ. પછી આપડે કેટલું આખો કાઠિયાવાડ ફરીએ તો 10 લાખ ન થાય. તો એવા અત્યારે તો એવું થઈ ગયું. એ ત્યાં સમય ના સમયની વાત કેટલી ફેરફાર થઈ ગઈ. હરે જો શું કે એ વખતે સાધુ મારા જેવા કોઈ હોય ને એ પછી રોટલા ચૂલામાં રસોઈ કરે કે હાગનું લાકડું ગાળ્યું, હાગનું લાકડું ગાળ્યું. સ્વામી ફરતા ફરતા આ ધારી ગયા એટલે પણ આ લાકડું હાગનું છે, આ તો કામમાં આવે બારી બાયણામ. એમાં એમ કહીને સ્વામી આમ ખેંચે, પેલો આમ ખેંચે ચૂલામાં કાઢે, સ્વામી આમ ખેંચે પેલો આમ ચૂલા આમ ખેલાય. સ્વામી લીલા કરે, સ્વામી લીલા કરે. એટલે આ લીલા નહીં કરતો લાકડું બતાવવું છે. એ લીલા થતા અત્યારે લાકડા બીજા તો શું કે જો. અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારના વિમાન ને અનંત પ્રકારની અપ્સરા ને અનંત પ્રકારના વસ્ત્ર, અનંત પ્રકારના અલંકાર કે જેમ અહીં મૃત્યુલોક ને વિશે છે તેમ ત્યાં દેખાવા લાગ્યા. પણ અમારા અંતરમાં તો એક ભગવાન વિના બીજું કાંઈ ગમ્યું નહીં. ને જેમ અહીંના પંચ વિષય છે તે અમને તુચ્છ ભાષ્યા ને તેમાં અમારું મન લોભાયું નહીં. તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા છે. ભાઈ બધી પ્રકાર હોય ને, મહારાજ ભગવાન હતા પોતે ત્યારે છે તે પેલા અમદાવાદમાં જોડી માગતા. ક્યાં કીધી વડતાલ લક્ષ્મીનારાયણની જોડી માગો ત્યારે 2 દાડા ભાગી ગયા. ત્યારે કે રીધી સીધી આવે. અને મહારાજે એવો જ્યાં સન્માન થાય ત્યાં ના રોકાવું. પછી મુક્તાનંદ સ્વામીને અમદાવાદમાં ઈદરિયા પેલા ઘુમટ છે ત્યાં ઉતારવાનો, આ બલિયાનો ઝાડ બહુ ત્યાં, અને એ ઘુમટ હતો મોટો ગોરામ, એના હેઠું ઉતારો કરે. પણ એ સાથે પેલા જૈનો એ સન્માન કરવા માંડ્યું. જયારે કેવળ દિશાને કેવળ છે તારે વચ્ચે હવે ક્યાં કરશું. પછી મુક્તાની સ્વામી કે હાલો હવે આપણે અહીં રહેવાય નહીં, હાલી નીકળ્યા. અને અત્યારે આપણે કોઈ હરિભક્ત ગામમાં જ્યાં હોય ને, હરિભક્ત બહુ હેતવાળા હોય અને જરા હારું પર સાચવતા હોય, 5 દાડા વધુ રહેવાનું બંધ થઈ જાય. કઈક ના કઈક હે. અને જ્યાં સુધી
આ અમારે જે પેલા ઉનાવામાં ગયેલા ને ઉનાવામાં, એ ઉનાવામાં તો 700 ઘર હરિભક્તો, અને સાધુ ત્યાં જાય ચોમાહામાં એ અચેક ધોતિયું હાલે તો 700 ધોતિયા થાય. એ હવે એ ગામમાં કોણ ના રહે? પછી મહિનો 2 મહિના પડાવ નાખે. અને આજુબાજુ ગામડાવાળા ગામમાં ના હરિભક્ત કે સ્વામી અમારે ત્યાં આવે છે સાધુ, કોઈ કથા વાર્તા નહીં, 1 કલાક ઉભા પગે આવે, અમારે ઉતાવળ છે, ઘણા ગામ ફરવા છે, લાવો ધર્મ તો લાવો નામ, એમ કહીને ભાગે છે. અને ઉનાળામાં પડ્યા પાથર્યા રહે છે. ઉનાળામાં પડ્યા પાસે સારું ના રહે, 1000-2000 રૂપિયા ભેગા થાય. પેલા તમારા ગામમાં આવે શું તમે હાલો, શું ભેગું થાય? માટે આવા ગામમાં શું ખાવા રહે? એટલે છે આપણું જ્યાં સન્માન થાય અને સારું આવી રીતે પોષણ થાય ત્યારે રહેવાનું મન થાય. અને નવા ગામમાં કે નવો સત્સંગ થતો હોય એ 2 દાડા જવું હોય તો માથું ખંજી. પણ નવા ગામમાં કે જ્યાં નવો આદર હોય ત્યાં જવાની જરૂર તો જૂના ગામમાં શું વધવા ઘટવાનું છે? કહો, જૂના ગામ થઈ ગયા હોય, આ મોદી દળમાં જઈ શું વધવા ઘટવાનું છે? આ તાજપુરમાં જઈ શું વધવા ઘટવાનું? હરિભક્તો છે અને જૂના છે અને બળિયા થઈ ગયા છે, એ તો થાય. પણ એના કરતા આજુબાજુ આ છે તે બોરણા ફોલણા ફલાણા એવું કહે છે ને, એવા ગામ હોય અહીંયા સત્સંગ ના હોય ને કોઈ હરિભક્ત ગુણ ભાવ વાળા થયા હોય તો એને વધારે સતી જોગ આપીએ તો સમાજ થાય અને વૃદ્ધિ પામે સત્સંગ. એમ તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં. તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા છે. તમે ભગવાનના એકાંતિક ભક્ત ખરા. જેમ જે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી. પછી તેમના વચન સાંભળીને અમારે હૈયાને વિશે સીધી હિંમત આવી. પછી અમે મનને કહ્યું છે તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું. મનને પાછું શીખામણ દેજો. ચાલી આ બહાર શીખામણ દીધી. હવે મનને દે છે કે તારું રૂપ જેવું એવું જવું, તારું રૂપ છે મદના જેવું ચોંટવાનું, તે જ્યાં ત્યાં ચોંટી જાય છે. પણ ભગવાનમાં કે મોટા પુરુષમાં ચોંટવું એ અઘરું છે જીવને. તે ઉતરતામાં ચોંટવામાં વાર ન લાગે, પણ ચડતામાં ચોંટવું એ અઘરું. તો શું કહે છે મહારાજ? જો ભગવાન વિના બીજા પદાર્થ નો ઘાટ ઘડ્યો તો તારા ભૂકા કરી નાખી. તેમજ બુદ્ધિને કહ્યું છે ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે. તેમજ ચિત્તને કહ્યું છે ભગવાન વિના બીજું ચિંતન કર્યું તો તારા પણ ભૂકા કરી નાખી. તેમજ અહંકાર ને કહ્યું છે ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન કર્યું તો તારો નાશ કરી નાખી. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી. આવો હશે તે બીજા વચન કેમ ઠપકો? હે હા ભાઈ હરે. પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત વિસ્મૃતિ થઈ હતી તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત વિસ્મૃતિ થઈ ગઈ. અને જયારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો. આ સંકલ્પ રહ્યા મંદવાડ ગયો. એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વર્તવું. એમ શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત ભક્તજનના કલ્યાણ અર્થે કહ્યું. સંતોએ લખી દીધું, સદગુરુએ ભક્તોના શિખામણ અર્થે મહારાજ આ પોતાનું વર્તન કીધું છે. પણ પોતાને તો પોતે તો પુરુષોત્તમ નારાયણ છે, એને કઈ છે લેવા. હા, ને પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વાસુદેવ મહાત્માને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે. જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેને સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. અને એ જયારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. પેલા વેહ કાઢ્યું, ભગવાએ સાધુ નો વેહ કાઢ્યો તોય પણ છે એને કેટલું છે ફાયદો થયો. તો પછી સાચો વેહ કાઢે તો રાજાઓ પગમાં પણ શિવાજી છત્રપતિ રામદાસ સ્વામી ને રાજ મૂકી દીધું. કે શિવાજી મોટા કે રામદાસ? રામદાસ સાધુ હતા અને શિવાજી તો રાજા છત્રપતિ.
છતાં પણ રાજ મૂકી દીધું. એમ છે તે શ્રીજી મહારાજ એને રાજ મૂક્યું ધર્મ કુશળ કુંવરબાઈએ. અને એ છે તે એવી રીતે સાધુ મહારાજ કે જેવી કોઈ બીજી મોટી પદવી નથી. રાજા એના પગમાં પડે. આ બે વાત, આ લોકમાં અને પરલોકમાં સાધુ થયા એ ભગવાન મમ હૃદય કીધું. સાધુ છે એ મારું હૃદય છે. એટલે ભગવાનથી એ મોટા સંત, એવું સ્વામીની વાતમાં શબ્દ મૂક્યા કે સર્વ કરતા સંત મોટા. તેની વ્યક્તિ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પછી મહારાજ ભગવાન સર્વથી મોટા. અને એને પોતાના હૃદયમાં રાખ્યા સંતે, એટલે સંત મોટા એમ. એટલે આવી સંતની મોટપ છે. પણ કયા સંત એકાંતિક ધર્મ સિદ્ધ કરી અને મહારાજની વિશે આવી રીતે આત્મારૂપ થઈ, બ્રહ્મરૂપ થઈ, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ નામની ઉપાસના કરે અને બીજે માયામાં ક્યાંય લોભાય નહીં, લેવાય નહીં અને પડે નહીં, તો એના માટે બીજી પદવી કોઈ છે નહીં એનામાં એકાંતિક બીજી. યસ. હા. અને એ જયારે એ ભગવાનને ભજીને આવી રીતનો સાધુ થયો, ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ છે તેટલામાં રાણીનું રાજ પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે. તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ સાધુનો પણ પ્રતાપ છે. મહારાજા મોટે પાછી રાણીનું રાજ, રાજાનું રાજ એટલું રાણીનું રાજ, અને રાજાનો હુકમ ચાલે એટલો રાણીનો ચાલે. એવી પદવી સદે આવા ભગવાનના ભક્ત સંતની આપી, એવી પદવી મોટી. એટલે સત્ય સ્વામી કે રાજાનું રાજ એટલું રાણીનું રાજ. તે પેલા વજીરને પૂછ્યું આપણે બિરબલ કે આ રાજામાં અને રાણીમાં મોટું કોણ? તો રાણીનું બેન હાચવવું પડે ને ભાઈ, રાજાનું હાચવવું. બિરબલ બહુ હોશિયાર ને કે આને લઈને આ મોટી. શું? રાજાને લઈને રાણી મોટી, એટલે રાણીને મોટી કીધી અને રાજાને આગળ રાખ્યા. એટલે બેનું હતું. એમ સંતનો મહિમા ભગવાનને લઈને છે. સંત મોટા પણ કોને લઈ? એમ એકલા સંતને મોટા કહેવા દો, ભગવાનથી તો ના લગાડી. શું કે જુઓ, એમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જે સાધુનો પણ પ્રતાપ છે. જો અત્યારે જેવો શ્રીજી મહારાજ નો પ્રતાપ, સમય ઉત્સવ લીધા હજારો માણસનો ખેંચવા કરવા બધી કાર્ય કરવું, એવું ગુણાતી સ્વામીના વખતમાં હતું. એવું શાસ્ત્રી મહારાજે કર્યું, એવું ભગત સાથે જોગી બાપાએ કર્યું. અને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય કરે છે ને. મહારાજ જેવા સમય, મહારાજ જેવા ઉત્સવ અને જેવું છે તે સમાજ, અને સુખ આવે, શાંતિ થાય હવને, એવું ને એવું અત્યારે મહારાજને પ્રગટ જ ના હોય દ્વારે. એવો જાણે ને સુખ ને સત્સય બધા જો એના વચ્ચે ટૂંક આપણે જે શતાબ્દી ઉજવી ત્યારે જોયું ને, ગમે તે હરિભક્ત હોય ને ગરીબ હોય કે તવંગર હોય, હા છે તે જૂના હોય કે નવા હોય, પણ હવને છે તે જીવમાં એક જ મહારાજે પ્રેરણા મૂકી દીધી કે બસ પ્રમુખ સ્વામી કાગળિયું ધરે. એટલી વાત, કાગળિયું ધરે, સ્વામી તમારે જે ભરવું હોય ભરો, તમે અમારી વ્યવહાર જાણો. સ્વામી અંતર્યામી દરેક નામ કરવા મૂક્યા. કોઈ એમ નથી કીધું કે સ્વામી આટલું લખો કે આટલું નહીં કે આટલું આમ. એ આ ભગવાનની પ્રેરણા, આ શ્રીજી મહારાજનું કાર્ય ને કે એ કાર્ય બનાય એવું કહો એમ. માટે તુચ્છ એવા જે સંસારના સુખ તે સાધુને ઈચ્છવા નહીં. હા, હવે આવી રીતે રાજાનું રાજ એટલું રાણીનું રાજ. પછી પેલી ભિખારી રાણી પણ લાતા ને, રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ નિહાલ, ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે તેની ખાલ રે સંતો. સિદ્ધ ને રહી રે કંગાલ. રાજા રાણી પેલી વાઘરીને પૈણી લાવ્યો, એ ભાઈ ખાડામાં બેઠી અને તે પછી ડૂબરી પડી. એમ આપણે રાજાની રાણી થયા અને પછી આપણે સાથે પદાર્થ સારું, ખાવા સારું, સાથે વસ્તુ સારું, સાથે ફરતા પેલું કહીએ અંગાલ વેળા, રાંખ વેળા, તો પછી એના જેવું થયું આપણું, ખરું ખોટું? હા, રાજાની રાણી થઈ અને ભીખ ન માગે. એટલે ક્યાંય મોઢું વ્યવહારમાં, પ્રકૃતિના કાર્યમાં, ક્યાંય આસક્તિ પદાર્થમાં કે ખાવામાં કે પીવામાં કે પહેરવામાં કે ઓઢવામાં, ક્યાંય આસક્તિ છોડી દે. એના હાથે ભગવાન આપણું રક્ષણ કરે છે અને આપણે જે સમયે જે વસ્તુની જરૂર પડે છે ભગવાન આપે જાય છે. તો પછી આપણે ફાંફાંસી જ મારવા, ગામડામાં જવું તો હરિભક્ત ભાઈ માગવાનું બંધ, નિયમ. માગવું નહીં,
ધર્માદાનો ખરડો કરતા હોય તો વળી કોકાવા હારા હરિભક્ત હોય ચાલતા વાળા તો કહી શકાય કે ભાઈ તમે જરાક વધારે સેવા કરો, પણ પોતાના અંગત માટે તો એ ગયણું પણ મગાય નહીં. ગયણું એ જોતું હોય તો અહીંયા કોઠારી ભાઈ માગી લેવું, પણ હરિભક્ત ભાઈ સીધું માગવું નહીં. અને જો એવી રીતે વર્તીએ તો હરિભક્તને આપણો મહિમા વધે, ભાર વધે અને આપણા વચની સેવા કરે ઠાકોરજી. અહીંયા તો એ મહારાજ કે શું કે જુઓ, કારણ કે એ સાધુઓ જયારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે જેમ અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે. ને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ અલૌકિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે. એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજું કાંઈ પણ મનમાં ઈચ્છવું નહીં. અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે તે ચિંતામણીને જતન કરીને રાખવી. કેમ છે, જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છે તે પદાર્થને આપશે. એટલે ભગવાન ચિંતામણી, સંત ચિંતામણી, પરમ ચિંતામણી કલ્પવૃક્ષ. એમ આપણને સ્વામી મળ્યા એ પરમ ચિંતામણી કલ્પવૃક્ષ છે. અને શ્રીજી મહારાજનો આપણો આશરો છે એ ચિંતામણી છે. તો આપણે જે ચિંતીએ, જે માગીએ, જે સંકલ્પ કરીએ મળી આવે છે. અને મહારાજે એક વાત કીધી કે આપણે હજુ સિદ્ધ થયા નથી, હજુ સાધક છીએ, અને ચીતવીને મરી જઈશું તો હોંધો બાજશે નહીં અને ખુવાર થશું, એમ પણ કીધું. તો છે તે મહારાજ કે આવી રીતે આપણને ચિંતામણી, મહારાજે પ્રથમનું પહેલું જ વચનાવત રાખ્યું કે ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. જે ચિત્રે થાય કે ગૌલોક વૈકુંઠ જોવાની છતાં દેખે છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મને દેખે છે. અને એમ મહારાજે બધી વાત કરી. માટે મહારાજની મૂર્તિ ચિંતામણી, સ્વામીની મૂર્તિ પરમ ચિંતામણી, એ જો આપણે હાચવીશું તો આપણને કોઈ જાતની તકલીફ, કોઈ જાતનું અડચણ પડશે નહીં, કોઈ જાતનું દુઃખ આવશે નહીં. કોઈ બધી દરેક વાતે મહારાજના સ્વામી આપણી રક્ષા કરશે, જો આપણે એવી દઢ આશરો, દઢ નિષ્ઠા હશે તો. એમ કીધું ને. શું કે હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છે તે પદાર્થને આપશે. તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણીને જાળી રાખવી, એ પકડી રાખવી, પણ તેને મૂકવી જ નહીં. એને ના મૂકવી તો એને સર્વે વાતની સિદ્ધિ થશે. ભગવાનની મૂર્તિ, મહારાજની મૂર્તિ ચિંતામણી છે હવે જાળી રાખીએ છીએ સંપ્રદાયમાં, પણ એ મહારાજ પ્રગટ આવા સત્પુરુષ દ્વારે છે એમ સમજીને પ્રત્યક્ષપણે જો નિશ્ચય કરીને એ મૂર્તિને પકડી રાખી હોય તો આ કાર્ય સિદ્ધ થાય. પરોક્ષ નો સંસ્કાર થાય. પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપતિ રે, જરાય જંપે નહીં જીવની ઝાડ. એટલે પરોક્ષથી શાંતિ નહીં, શાંતિ તો પ્રગટના સંબંધથી થાય છે, અને પરોક્ષથી સંસ્કાર લાગે. હરે પૂરું કરી નાખ્યું. હરે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, અજ્ઞાને કરીને જીવને માન રહે છે હું આવો ડાયો ભણેલો. મને આમ કહ્યું, મને આમ કીધું હું LLB. મહારાજનો સિદ્ધાંત છે પંચ વિષયમાં દોષ બુદ્ધિ કરવી. તે દોષ બુદ્ધિ કેમ થાય તો તેના દોષ કહેવા ને સાંભળવા માંડે તો એમ કરતા દોષ બુદ્ધિ આવે. માટે એક વૃત્તિએ વ્યવહાર કરવો ને એક વૃત્તિએ ભગવાનના માર્ગમાં રહેવું. જો પેલા નિષ્કુળાનંદ સ્વામી નહીં કીર્તન એવા બનાયા, જીવ્યા જો ને રે જીવ્યા જો ને તારી જમતી નહીં જરાય, એને એવા કીર્તન કીધા. એના શું કહેવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ખરેખરું જ્ઞાન થાય તો કોઈમાં માલ જ ન રહે. કેટલાક મંદિરની પુષ્ટિ કરે છે ને કેટલાક ખોદે છે. કેટલાક મંદિરની પુષ્ટિ કરે છે ને કેટલાક ખોદે છે. પાયો નાખવો તો પડે. પાયા ખોદે તો દાળીઓની મજૂરી બચે આપડે, સારું એટલું ખોદે તો. અરે માટે વૃત્તિઓ ઠેકાણે રાખવી. હા, બ્રહ્મા, ઇન્દ્ર, ચંદ્રાદિક લૂંટાણા, શિવ પણ લૂંટાણા ને આને ફિકર નથી, તે ખાઈ ખાઈને સુઈ જાય છે. પણ જ્યાં સ્ત્રીનો પ્રસંગ છે ત્યાં જરૂર બગાડ થનારો છે. માટે જે બાઈ હરિભક્ત છે તેને બાપ, દીકરો ને ધણી કે ભાઈ તે ઉપદેશ કરે પણ બીજાએ ન જ કરવો. ગ્રસ્તય ના કરવો. ગ્રસ્તય હોય એને પોતાની મા બેન દીકરીને બરોબર છે ઉપદેશ, પણ બીજી બાઈઓનો ઉપદેશ કરવો નહીં. કે કાર્ય કાળા ખરીઓ આવે છે. એમ મહારાજનું કહેવું.
પછી વાત કરી છે, અમે રઘુવીરજી મહારાજને કહ્યું હતું જે તમમાં અમારે અસાધારણ હેત છે, વાહ. પણ જો કોઈ એવા ખબર આપે કે મહારાજની ગાડીમાં કોઈકની 6 મહિનાની બાળકી છે તો આ મંદિરના દરવાજા બંધ કરી દઈએ. હે, લ્યો. એમ ગમે તેટલું હેત છે પણ વર્તમાનમાં ફેર પડે તો કોઈ વાતે મોહબ્બત રહે નહીં. આચાર્યની વાત કરી મહારાજ ગુણાતી છે. આચાર્ય જેવાને કહી દઈ કે આ છે તે નહીં, આવું નહીં હાલત પડે. પેલા છે તે જતા પધરામણીએ ત્યારે પછી સાધુને હારે જાય પછી ગુણાતી સ્વામી ટોક્યા છે ને કે તમારા બાપે ઘૂમતા કઢાયા અને તમે આ છે તે વરઘોડા કાઢો છો ને મહારાજ સાધુ ભાઈઓ ડોસ્યું તે પછી આ કેમ લાંબુ હાલશે એમ કરીને સ્વામી આ રઘુવીરજી મહારાજ જેવા નહીં પણ કહી દીધું એમ. સ્વામી બાબત ના રહે કે આચાર્ય મહારાજની એવું સ્વામીનું સુરવીર પણ. અરે અમે વાતો કરીએ છીએ તે જીવના દોષ જોઈ જોઈને તે ઉપર વાત કરીએ છીએ હા. ત્યારે લાગે છે લાગે બાળ મુકુંદાનંદ સ્વામીએ ચૈતન્યાનંદ સ્વામીના દોષ જોઈને તે ઉપર વાત કરી ત્યારે સ્વભાવ માત્ર ટળી ગયા. હા. ગુરુ હોય ને જીવના દોષ ન જાણે તો જેમ નાળ કાપતા ગળું કપાણું એવું થયું. ભૂલ હશે તે દોષ ના પારખાય કે દોષ ના જોઈએ અંતર્યામી ના હોય તો ના સમજી શકે પછી છે તે અવરું વેતરી જાય એમ. સમજણ વિના મંડળ ફરવા જાય હા. તો અસમાસ કરે. લ્યો એ સમાસ કરે ભાઈ એવું હોય હજી ભક્તોને ના રૂચે એવું તો વર્તન કરીને મેલા કહો તો છે એમાં અસમાસ થાય. એક મંડળ ફરવા ગયું હા. ત્યારે હરિભક્ત કહે સ્વામી વાતો કરો. લ્યો ત્યારે કહે આજ તો થાક્યા છીએ. આ બહાર થી આયા તે થાક્યા પાક્યા છે એ હુઈ જવા દો પછી હુઈ ગયા. હા બીજે દિવસ કહે આજ તો વધુ જમાનું છે. આજ તો જરાક જમામાં વધુ આવી ગયું એટલે આવા છે એટલે ઉગવા દો કરી. ને બીજે દિવસ કહે આજ તો ચાલુ છે તે પોટલા બાંધવા છે તેમાં હરિભક્ત ને શો સમાસ થયો. કઈ વાતો કરવી ન પડે વાતો આવડે તારે કરે ને બિચારા પણ શું કરે કહો. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે ત્યાં વડોદરાના સાધુ અને જ્યાં વાઘોડિયા ગયા તાર કે સ્વામી વચનાવત સમજાવો કે વચનાવત સમજવું હોય તો જાઓ પોતા અમને વચનાવત પણ નહીં ફાવે અને તે વચનાવત દીશ ન પડે. અહીંયા અમારા અડવારમાં રામચંદ્રા મૂળીના અને સંતદા 2 સાધુ ત્યાં અને અમે 2 4 સાધુ ભેગા છે. અઠવાડિયું ત્યાં રહ્યા તે એ 2 એ રાંધે અને આપણે તૈયાર થઈને બેસીને ખાઈ આવીએ. પછી સ્વામી વાતો કરો. સ્વામી કે વાતોનું કામ અમારું નહીં તમે કરો તમને તમારું વાતોનું અંગર્યું તે કોઈ દાડો 8 દાડા ભેગા રહ્યા પણ વાતચીત નહીં કરી અને આપણે કથા વાર્તા કરે ને રાંધીને તૈયાર હાલે ભાઈ મજા પડી. પછી અડવારના હરિભક્તો કે આ વજુભા તૈયાર મૂર્તિમાં બેઠા. પછી અડવારના હરિભક્તો કે સ્વામી આ તમે એક ગુરુના મંડળના છો કે એક મંદિરના છો કે કેમ છે અઠવાડિયાથી ભેગા છે પણ અમને ખબર નથી પડતી કે નોખા છે એવું છે તે એક હંપ રાખીને 8 દાડા પડી ગયા તો હરિભક્તો રાજી છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આ જીવને વિપરીત ભાવના થઈ ગઈ છે જે ખોટાને સાચું માને છે વાહ ને વળી પોતાને ડાયો માને છે. ખાવું પીવું ને સૂવું તેમાં દોષ જોવા શીખવું ને જેવું સડેલું કૂતરું ને સડેલું ઊંટિયું તેવું આ દેહ ને કરી નાખવું તે કેવળ ગંધવાડો કરી નાખવો. વાહ તે ઉપર વાલજી ને દેહ નું રૂપ દેખાડી તારા જે દેહ નું રૂપ દેખાડી તારા થાય આવીને બેઠા છો. અરે દેવલોકમાં પણ કપાળકૂટ આવીને આવી છે. વળગાડ વિના તો કોઈ નથી. કોઈને મેલડીનો, કોઈને કાળકાનો, કોઈને બહુચરાનો એ મહાપુરુષ સુધી માતાના વળગાડ વિનાનો કોઈ નથી. મહારાજ કહે બીજા રાસ કરે છે ને